અમદાવાદના જોધપુર ગામમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ઓમકારેશ્વર મહાદેવ મંદિર આશરે 35 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. હાલનું મોટું મંદિર પહેલા નાની દેરી સ્વરૂપે હતું. બે 2016માં જોધપુરના સ્થાનિકોએ નાની દેરીનું મોટું સુંદર મંદિર બનાવી તેનો મંદિરનો જીર્ણોદ્ધાર કરી મહાદેવજીને બિરાજમાન કર્યા છે. મહાદેવજીની સાથે મા અંબા અને રાધા કૃષ્ણનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે. બે વીઘા જમીન પર બનાવવામાં આવેલા ઓમકારેશ્વર મહાદેવના કલાત્મક મંદિરે જોધપુરના સ્થાનિકો તેમજ દૂર દૂરથી ઘણા ભાવિકો દર્શન કરવા આવે છે અને ભોળાનાથ, રાધા કૃષ્ણ અને મા અંબાના દર્શન કરી ધન્ય થાય છે. છેલ્લા 15 વર્ષથી આ મંદિરે સંધ્યા આરતીમાં આવું છું. 15 વર્ષથી મંદિરમાં બને એટલી મારાથી સેવા આપું છું. અહીંના બધા તહેવાર સરસ ઉજવાય છે. હું મહાશિવરાત્રી પર સવારે 5 વાગે આવી જાઉં છું. બધી સેવા આપું છું. અહીં 4 પહોરની આરતી થાય છે મંદિરમાં. સવારે 6 વાગે આરતી થાય, બપોરે 12:30 થાય, સાંજે 7:30 થાય અને રાત્રે 12 વાગે થાય. અમારા મારા દિલથી સેવા આપે છે, શણગાર કરે છે ભગવાનના, ને બહુ દિલથી ખૂબ જ પોતાનો પ્રાણ ભગવાનમાં રેડે છે ને એટલા સરસ શણગાર કરે છે. અમે બધા તહેવાર ધામધૂમથી મંદિરમાં ઉજવીએ છીએ. બધાનો સહકાર એટલો બધો સરસ છે કે કંઈ વાત જ કરવા જેવી નથી. બધાની બધા પબ્લિકનો બધાનો સહકાર એટલો છે. અહીંયા ઘણા બધા લોકો મંદિરમાં આવે છે. બધા દેવી દેવતા છે. અહીંયા વિશેષ કર શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણ મહિનામાં અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. આ ઉપરાંત અમાસ, આવા મોટા મોટા તહેવારે અહીંયા એકદમ ભીડ હોય છે. અમે આવીએ છીએ, અમને માનસિક શાંતિ મળે છે, અમે ખૂબ આનંદ લઈએ છીએ. અહીંયા વૃદ્ધો માટે ખાસ કે જેઓ અહીંયા પોતાનો માનસિક થાક અહીંયા ઉતારે છે. અહીંયા સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે અને મંદિરમાં દરરોજ મહાદેવ છે એના જુદા જુદા શણગારના અમે દર્શન કરી અને ધન્યતા અનુભવીએ છીએ. ઓમકારેશ્વર મહાદેવ મંદિરની બહારની બાજુએ એક તરફ ગણેશ ગજાનંદ મહારાજ બિરાજમાન છે અને બીજી તરફ હનુમાન દાદા બિરાજમાન છે. મંદિર ટ્રસ્ટ વારે તહેવારે મંદિરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમાં ભજન અને સંગીત સંધ્યાનું ખાસ આયોજન કરવામાં આવે છે. મંદિર પરિસરમાં અનેક દેવી દેવતાના નાના મંદિર બનાવી તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરે નિત્ય આવતા ભક્તો શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવી
મહાદેવજીની આરાધના કરે છે. મંદિરમાં શિવલિંગ પર કરવામાં આવેલો રોશનીનો અદ્ભુત નજારો એ મંદિરનું મુખ્ય આકર્ષણ છે. મંદિરની અંદર શ્રાવણ માસની અંદર દરેક સોમવારની અંદર મહાશૃંગાર તથા મહાઆરતી કરવામાં આવે છે. શ્રાવણ માસની અંદર દરેક સોમવારની અંદર જુદા જુદા પ્રકારના શણગારો અને દરેક દિવસની અંદર પણ અલગ અલગ નિત નવા શણગારો કરવામાં આવે છે. અહીંયા શ્રાવણ માસની અંદર જન્માષ્ટમી જેવા મહા ઉત્સવો પણ રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ, મહાશિવરાત્રિની અંદર 4 પ્રહરની આરતીઓ પણ કરવામાં આવે છે. અહીંયા શૃંગારના અને મહાઆરતીના દર્શન કરવા માટે ઘણા જ શ્રદ્ધાળુઓ ક્યાંયથી દૂર દૂરથી અહીંયા પરમાત્માના દર્શન અને પોતાની મનોકામનાઓ વ્યક્ત કરવા માટે આવે છે. મંદિરના વિશેષ પથ્થરો પરની કોતરણી અને મંદિરના ઘુમ્મટનો નજારો મંત્રમુગ્ધ કરી દે છે. વિશાળ મંદિરમાં ગૌશાળા બનાવવામાં આવી છે, જેમાં 70થી વધુ નાની મોટી ગાયોની સેવા કરવામાં આવે છે. મંદિરમાં દર્શને આવતા ભક્તો ગાયને ઘાસ ખવડાવી મહાદેવજીના અને અન્ય દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા તો મેળવે છે. ત્યારે મંદિરના પ્રાંગણમાં આવેલા ચબૂતરામાં મંદિર તરફથી પક્ષીઓને ચણ નાખવામાં આવે છે અને દર્શને આવતા ભક્તો પણ ચણ નાખી પુણ્યનું ભાથું બાંધે છે. અહીં ગૌશાળા છે તો રોજ ઘાસ નાખીએ છીએ અમે, અને ચણ બી સરસ નાખીએ છીએ. અહીંયા કબૂતરા છે એટલે, અને બહુ સરસથી આરતી ને શણગાર ને બધું સરસ કરે છે. અને તહેવારો બધા બહુ સરસ ઉજવાય છે અહીંયા. અને શ્રાવણ મહિનામાં તો બહુ જ સરસ મજા આવે છે. બહુ સરસ ભગવાનની ભક્તિ કરવાની પણ બહુ મજા આવે છે અહીંયા બેસીને. ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો દ્વારા દૂધ, જળ, કાળા તલ અને બેલીપત્ર ચડાવવામાં આવે છે. ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં આવેલી અખંડ જ્યોતના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડે છે. અને કહેવાય છે કે જ્યારે મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારથી આ અખંડ જ્યોતના ભક્તો દર્શન કરી ધન્યતા મેળવે છે. શિવરાત્રિએ ભગવાનને અનોખો શણગાર કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. ભક્તોની અતૂટ આસ્થા અને વિશ્વાસના કેન્દ્ર ઓમકારેશ્વર મહાદેવના મંદિરે ભક્તિની સાથે સાથે સેવાના પણ ઘણા કાર્યો કરવામાં આવે છે. ખાસિયત એ છે કે અહીંયા અવનવા શ્રાવણ માસમાં શણગારો થતા હોય છે. દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે. શિવરાત્રિનો પર્વ બી બહુ જોરદાર ઉજવાય છે. અને અમારે અહીંયા 70 જેટલી ગાયો છે અને ગૌશાળા છે. નાના વાછરડાથી માંડીને બધું અહીંયા નાના બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. સાથે સાથે વૃદ્ધો માટે તથા યુવાનો માટે મેડિકલ કેમ્પ પણ કરવામાં આવે છે. જોધપુરના સ્થાનિકો ઓમકારેશ્વર મહાદેવના દર્શને નિયમિત આવે છે, તો યુવા પેઢી પણ મહાદેવના દર્શને આવી ભારતીય સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખે છે. બાળપણથી નિયમિત મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો શહેરમાં બીજે સ્થળાંતર થયા બાદ પણ વાર તહેવાર હોય એટલે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવાનું ચૂકતા નથી.
શ્રાવણ માસ દરમિયાન મંદિરે શિવ મહાપૂજા, રુદ્રાભિષેક, લઘુરુદ્ર, રુદ્રી પાઠ, કમળ પૂજા, રુદ્રી તથા મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. મંદિરમાં આનંદના ગરબા તથા ભજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં ભાવિકો જોડાઈને ભોળાની ભક્તિ કરે છે. ત્યારે જાણે કે જીવ અને શિવનો એકાકાર થયો હોય તેવી ભક્તોને અનુભૂતિ થાય છે. અહીંયા સાંજની આરતી બહુ જ સરસ થાય છે, તો હું ટ્રાય કરું કે હું દરરોજ આવું, તો એટલીસ્ટ હું એક વીકમાં 6 દિવસ તો આવું જ અહીંયા. અને સાંજે અહીંયા બહુ જ સરસ આરતી થાય છે, અને એના પછી હનુમાન ચાલીસાનું પાઠ થાય છે, અને એના પછી હું ગાયને ગોળ ખવડાવી શકું, તમે ગાયને ઘાસ આપી શકો, તો એવું બધું તમે કરી શકો. અને આ મંદિરમાં બહુ જ પીસફુલ છે એટમોસ્ફિયર, એટલે અહીંયા આવીને તમારા આખા દિવસની થકાન રિયલી આખી ઉતરી જાય. શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે. પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર શ્રાવણ માસમાં શ્રી ઓમકારેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે. વર્ષોથી મહાદેવના દર્શને આવતા ભાવિકોની શ્રી ઓમકારેશ્વર મહાદેવ પર અતૂટ શ્રદ્ધા છે, અને એટલે જ તે મહાદેવજીના દર્શન કરવાનું ચૂકતા નથી. હું અહીંયા 3 વર્ષથી રહું છું, ત્યારથી હું આ મંદિરમાં આવું છું દર્શન કરવા, અને મનમાં બહુ જ ઘણી શાંતિ મળે છે. બધા દેવી દેવતાના દર્શન કરીએ છીએ, ઘાસચારો નાખીએ છીએ, અને અહીંયા શાંતિથી બેસીએ છીએ તો મનને શાંતિ મળે છે. અને શ્રાવણ મહિનામાં તો બહુ જ સરસ અહીંયાનું આયોજન હોય છે. એટલું બધું સરસ એનું શણગાર કરે છે, ડેકોરેશન હોય છે, રંગોળી કરે છે, લઘુરુદ્રનું બી આયોજન કરતા હોય છે દર વર્ષે. એટલે અહીંયા બહુ જ બધી સારી એક્ટિવિટી થાય છે, ને એની બધી પ્રવૃત્તિઓ બહુ જ સરસ હોય છે, અને બધાનો સાથ સહકાર સારો હોય છે, અને એ રીતે બધું આયોજન સરસ રીતે ગોઠવાય છે. મંદિરના પ્રાંગણમાં બાળકોને ભણાવવામાં આવે છે. મંદિરની આસપાસ રહેતા ગરીબ ઘરના બાળકોને સ્થાનિક મહિલાઓ નિઃશુલ્ક ભણતરના પાઠ ભણાવે છે. મંદિર તરફથી તમામને મદદ કરવામાં આવે છે. બાળકોનો વિકાસ થાય એ હેતુથી આ મંદિરમાં મહિલાઓ દ્વારા સેવા આપવામાં આવે છે. મારી સાથે આજે 4 શિક્ષકો સહભાગી છે. એમની સાથે આપણી અહીંયા મંદિરની આસપાસ વિસ્તારોમાં જે બાળકો આર્થિક પરિસ્થિતિ જેમની નબળી છે, એ બાળકોને અમે અહીંયા સાંજે 5 થી 6માં ફ્રી એજ્યુકેશન છેલ્લા 15 વર્ષથી આપી રહ્યા છીએ, જેમાં ઘણા બાળકો એન્જિનિયર, ડૉક્ટર અને ડિપ્લોમામાં ઘણી સારી લેવલ પર આગળ છે. અને અત્યારે આ બાળકોને છેલ્લા ઘણા સમયથી કાર્યરત આ જ વસ્તુ અમે કરી રહ્યા છીએ, જેમાં એક બાળક અત્યારે સ્કોલરશિપ લઈને અત્યારે ખૂબ જ આગળ વધી રહ્યો છે, અને આ બાળકો પણ આગળ જશે એવી ભાવના સાથે જ આ નિરંતર ફ્રી એજ્યુકેશનનું કાર્ય અમે કરી રહ્યા છીએ. મંદિરે દર્શને આવતા ભાવિ ભક્તો મંદિરના વિશાળ પરિસરમાં આવેલા પીપળાના વૃક્ષ નીચે બેસી ભગવાનની આરાધના કરી ભક્તિમાં લીન થઈ જાય છે. હર હર મહાદેવ.